ओके तो विद्यार्थी मित्रों हवे जो આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે એનો એક ભાગ ઓલરેડી જોઈ લીધો। બીજા ભાગની અંદર આગળ વધીશું 2010 ની અંદર પૂછાયેલા પ્રશ્નથી એટલે કે 50 નંબરના પ્રશ્નથી। તો 50 લાગી ગઈ છે। સહેલો દાખલો છે અને અગત્યનો છે। તો જો શું છે માહિતી। म्यू जेटलो वक्री बहुनांक वाला पारदर्शक माध्यम में प्रसरतु एक किरण माध्यम ने हवा थी छूटा पाड़ता आंतरपृष्ठ पर 45 ना खूणे आपात थाय छे। तो एक पारदर्शक माध्यम है आ रीते आ पारदर्शक माध्यम आ हवा हवा साथे जुदू पड़तु माध्यम ત્યાં આગળ આ પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમમાં આગળ વધતા 45ના ખૂણે આપાત થાય છે। તો નીચેનામાંથી म्यू એટલે આની વક્રી बहुनांकની કિંમત કઈ હોય કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે। તો આનો વક્રી बहुनांक म्यू કેટલો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે। તો બહુ સિમ્પલ દાખલો છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવવા માટે આ ખૂણો ક્રાંતિ કોણ કરતાં વધારે હોવો જોઈએ। તો સાઇન આઈ જે ખૂણો છે એ ગ્રેટર દેન આઈ સી હોવો જોઈએ તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। તો સાઇન આઈ ઇઝ ગ્રેટર દેન સાઇન આઈ સી અને થિયરીની અંદર આપણે સૂત્ર શીખી ગયા છીએ। साइन आई की कीमत 45 आपी दीधी है और IC बराबर 1/n। जो अँ हवा हो तो डायरेक्ट 1/n थशे। तो तमे जोई सको छो कि साइन 45 एटले 1/√2 इज ग्रेटर देन 1/n। तो n इज ग्रेटर देन √2 होवुं जोईए। n एटले के म्यू। तो म्यू इज ग्रेटर देन √2। म्यूनी किंमत 1.414 करता वधारे होवी जोईए। तो तमे जो 1.33 थी पूर्ण आंतरिक परावर्तन न थाय 1.4 1.5 1.25 तो ओछું स्पष्ट देखाय छे અને 1.4 करता थोड़ું વધારે होवुं જોઈએ। आ थोड़ું ओछું છે એટલે નહીં ચાલે। मिनिमम तो એટલું જોઈએ। तो आ आंसर थशे 1.5 इज ग्रेटर देन 1.414। जो मित्रों त्यारबादनो प्रश्न एफ केंद्र लंबाई वाळो लेंस है। लेंसनी केंद्र लंबाई एफ है। हवे डी व्यासवाळुं छिद्र एमना द्वारा मळता प्रतिबिंबनी तीव्रता आई। तो व्यास जे छे आपणे डी आप्यो छे त्यारे तीव्रता आई छे। एटले समझो कि एक लेंस जे छे ए टेलिस्कोप में कोई भी जगह फिक्स कर्यो होय त्यारे अहींयानो जे व्यास छे ए डी कही दो अथवा लेंसनो व्यास कही दो तो भी चाले। त्यारे तमने जे तीव्रता मळे छे अहींया प्रकाशनी ए आई। तो हवे एमना माटेनो एक थियरीनी अंदर ज कन्सेप्ट छे याद राखवानो छे कि तीव्रता आई चले छे d²। तो पहली वखतनी जे तीव्रता छे ए डी ना वर्गना प्रमाणमां होय छे। हवे शुं करवानुं छे कि d/2 व्यासवाळा छिद्रने वच्चेथी काळा कागळथी ढांकी देवामां आवे छे। तो वच्चे शुं करवामां आवे छे कि थोड़ो भाग ढांकी देवानो छे। अहींयाथी आपणे आटलो भाग जे छे काळा कागळथी ढांकी दઈએ એટલે એટલામાં પ્રકાશ નહીં આવે। તો એ એટલો ભાગ જે છે એટલો હોત તો એમની તીવ્રતા કેટલી હોત। तो आ काळा कलर थी जे भाग कर्यो एमनी तीव्रता ने हूँ I2 कहूँ एटलो भाग होय तो एमनी तीव्रता जे अत्यारे ढंकाई गयो छे एटले एटली बाद करीशुं पछी। तो एमनी तीव्रता एमना व्यासना प्रमाणमां होय तो ए व्यास छे d/2। तो हवे आपणे शुं करीए कि एमनी तीव्रता शोधी काढीए। I1/I2 बराबर अहींया थशे d²/d²/4। तो आ छेदना छेदमां छे तो उपर जशे। तो I2 बराबर थई जशे I1/4। वर्गना प्रमाणमां छे एटले सिम्पल वात छे कि d/2 नो वर्ग करो एटले चौथो भाग थशे। तो चौथा भाग जेटली तीव्रता एटले I/4 जेटली तीव्रता आमना कारणे घटी जशे। तो नवी तीव्रता हवे केटली रहेशे अने केंद्र लंबाई केटली रहेशे। सिम्पल बात है। पहला आखो हतो तो तीव्रता आई हती
આ આઈ ડેશ હવે કહીએ જે બાકી રહે તો આઈ હતી, હવે એમાં કાગળ ઢાંકવાથી I/4 જેટલી ઓછી થઈ ગઈ તો કેટલી રહેશે? 4 - 1 એટલે 3/4 I જેટલી હવે તીવ્રતા મળશે. ફરીથી એકવાર સમજો, ઘણાને આની અંદર કન્ફ્યુઝન થાય છે. પહેલાં ડી વ્યાસ હતો તો તીવ્રતા I. હવે આટલો ભાગ જે છે એના કારણે તીવ્રતા કેટલી હોય? વચ્ચેથી ટુકડો નીકાળી દીધો તો એમની તીવ્રતા કેટલી હોય? તો એનો વ્યાસ D/2 તો તીવ્રતા વર્ગના પ્રમાણમાં, વ્યસ્તના પ્રમાણમાં, તો એ થશે ચોથા ભાગની. તો આટલી તીવ્રતા હવે ઓછી થઈ જશે કાગળ ઢાંકવાના કારણે, તો એટલી મેં બાદ કરી દીધી, તો હવે આટલી તો બચશે. અચ્છા, અને કાગળ ઢાંકવાથી કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડે નહીં, તો તમારે આન્સરની અંદર 3I/4 એટલે કે આન્સર, અને કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત નથી? તો ઓપ્ટિકલ ફાઇબર થિયોરિટિકલ પૂર્ણાંતરિક પરાવર્તનના ઉપયોગોમાં જ, હીરાનું જળ હળવું પૂર્ણાંતરિક પરાવર્તન, મરીચિકાની ઘટના પૂર્ણાંતરિક પરાવર્તન, તળાવની સાચી અને આભાસી ઊંડાઈ તો એ વક્રીભવન પર આધારિત છે, એના માટે પૂર્ણાંતરિક પરાવર્તન જવાબદાર નથી, તો માહિતી પર આધારિત. જો મિત્રો, ત્યાર પછીના પ્રશ્નમાં તમારે ટ્રાય કરવાની છે, હિન્ટ આપી દઈશ. એક દ્વિબહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા આપી છે. બહિર્ગોળ લેન્સ વક્રતા ત્રિજ્યા, પછી 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુની ઊંચાઈ આપી દીધી. આ લેન્સથી 30 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે, લેન્સથી છે, તો આ વસ્તુ અંતર આપી દીધું છે તમને. નીચેનામાંથી કયો વિકલ્પ લેન્સ માટે રચાતા પ્રતિબિંબ માટે સાચો હશે? વક્રીભવનાંક એક આપવાનો રહી ગયો છે, વક્રીભવનાંકની માહિતી જોઈ લઉં. 1.5 લખી દેજો. વક્રીભવનાંક 1.5 કાચ માટે. ઓકે, હવે તમને જે ઓપ્શન આપ્યા છે એની અંદર શું છે? પ્રતિબિંબ આભાસી છે કે વાસ્તવિક છે, સીધું છે કે ઉલટું છે, અને એમની ઊંચાઈ. તો તમને હિન્ટ આપી દઉં કે તમને R આપ્યું છે પહેલાં, વક્રતા ત્રિજ્યા, તો એનું અડધું કરો એટલે F ના મળે, એ અરીસા માટે છે. F શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો. ચલો, આમાંથી F શોધી કાઢો. F મળી જાય પછી આ સૂત્રની મદદથી V શોધી કાઢો. V જો માઇનસ આવે તો આભાસી થશે, અને V પ્લસ આવે તો લેન્સ માટે તમને ખબર છે કે U માઇનસ હોય, બહિર્ગોળ લેન્સ છે તો U જે છે, આ વસ્તુ U જે છે એ માઇનસ આવશે, અને V પ્લસ આવે છે કે માઇનસ એ ચેક કરવું પડે. પ્લસ મળે તો સાચું, માઇનસ મળે તો આભાસી થઈ જશે. ઓકે, તો મેગ્નિફિકેશન બી V/U થી V મળી જશે, પછી મેગ્નિફિકેશન મળી જશે, અને H'/H કરશો એમના પરથી એટલે H' મળી જશે. તો ચલો ટ્રાય કરો, પછી હું કિંમતો લખી દઉં છું, ગણતરી તમે પહેલાં ટ્રાય કરી લેજો. તો જો મિત્રો, ચેક કર્યું કે નહીં? પરિસ્થિતિ ચેક કરી લો, શું જવાબ આવ્યા તમારે? 1/f બરાબર મેં બધી કિંમત મૂકી. અહીંયા માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય, અહીંયા થશે 1/2 એટલે અહીંયા 2 વખત થશે 1/20. સાદુરૂપ આપતા મને F બરાબર +20 સેન્ટીમીટર, બહિર્ગોળ છે તો પ્લસ જ મળશે. એક કિંમત અહીંયા મૂકી, યુની કિંમત માઇનસ મૂકવાની યાદ રાખજો. તો એમના પરથી V મને પ્લસ મળે છે, તો પ્લસનો મતલબ થાય છે કે જમણી બાજુ મળે છે એટલે વાસ્તવિક પ્રતિબિંબ છે. સીધું છે કે ઉલટું એ મેગ્નિફિકેશન પરથી ખબર પડી જશે. તો મેગ્નિફિકેશનનું સૂત્ર M બરાબર V/U. તો તમે ખાલી જો મેગ્નિફિકેશન શોધવા માગતા હો તો મેગ્નિફિકેશન થશે V પ્લસ આવશે, U માઇનસ, એટલે જવાબ માઇનસ આવશે. જવાબ માઇનસનો મતલબ થશે કે પ્રતિબિંબ ઉલટું થશે. ઓકે, તો એ પ્રતિબિંબ જે છે એ ઉલટું થશે, અને એ મેગ્નિફિકેશન મળશે 30 ભાગાકારની અંદર 60 ભાગાકારમાં 30 એટલે કે 2 જેટલું મળશે, -2. હવે એના બરાબર H'/H. તો આમના પરથી તમને H' બરાબર આનો ઉપયોગ કરવાથી કિંમત મળશે, એ મળશે -4. તો એનો મતલબ થાય છે
કે પ્રતિબિંબ ઊંધું મળે છે અને આપણને 2 ગણું મળશે, કેમ કે 2 સેન્ટીમીટર છે એની જગ્યાએ 4 સેન્ટીમીટર મળ્યું. તો આપણો ફાઇનલ આન્સર શું બનશે? વાસ્તવિક, ઉલટું અને 4 સેન્ટીમીટર ઊંચાઈનું. તો એ આપણો બનશે આ વાસ્તવિક, ઉલટું અને 4 સેન્ટીમીટરની ઊંચાઈ. તો જોઈ લો. જો ત્યારબાદના પ્રશ્નની અંદર μ1 બરાબર 1.5 વક્રી ભવનાંક અને 15 ડિગ્રીનો પ્રિઝમ કોણવાળા એક પ્રિઝમને બીજા 1.75 વક્રી ભવનાંક વાળા પ્રિઝમ સાથે ગોઠવેલ છે. આ જોડકું વિચલનવાળા વિના પ્રકાશનું વિભાજન કરતું હોય. વિચલન વગરના એટલે વિચલન વિના એવું હશે. વિચલન વિના પ્રકાશનું વિભાજન કરતું હોય તો બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો હશે? તો એવું ક્યારે બને એ સમજી લો. પહેલાં કે એક પ્રિઝમ હોય પછી બીજું પ્રિઝમ ઊંધું લગાવી દીધું હોય, એટલે પહેલાં પ્રિઝમ વડે વિચલન થાય પછી પાછું આમના દ્વારા પાછું વિચલન, એટલે સરવાળે એની જ ડાયરેક્શનમાં રહે તો વિચલન ના થાય. એટલે એક કરતાં બીજામાં ઉલટું વિચલન થતું હોય. તો એમના માટે ટોટલ જે વિચલન છે 0. તો પહેલાંનું વિચલન થતું હશે, બીજાનું થતું હશે અને ટોટલ સરવાળો એમનો 0 થઈ જતો હશે. નાનો પ્રિઝમ છે, જુઓ પ્રિઝમ કોણ નાનો આપી દીધો છે. તો આપણે આમના માટે વિચલન માટેનું ડાયરેક્ટ સૂત્ર વાપરી શકીએ, an-1. an-1 પ્લસ an-1 બરાબર 0. તો અહીંયા એ એટલે પહેલાંનો પ્રિઝમ કોણ જે આપણને આપ્યો છે 15 ડિગ્રી. તો 15 ડિગ્રી. n1 એટલે એમનો વક્રી ભવનાંક 1.5. બીજાનો પ્રિઝમ કોણ આપણને પૂછ્યો છે n2, એમના માટે 1.75 -1 બરાબર 0. તો આ બધી કિંમતો મૂકી દીધી. બસ હવે આમાંથી સાદરૂપ આપીને a2 શોધી કાઢવાનું છે. તો અહીંયા 15 ડિગ્રી, અહીંયા રહેશે 0.5 એટલે કે 1/2. પછી આને આ બાજુ લઈ જઈએ તો a2 અહીંયા રહેશે 0.75 માઇનસ એટલે કે ઉલટો ગોઠવેલો છે. તો a2 બરાબર શું થશે? જુઓ માઇનસ અહીંયા રહેશે 15 ભાગાકારમાં 2 અને અહીંયા ભાગાકારની અંદર રહેશે 0.75. તો હવે આપણે આને 150 કરી દઈએ, 1500 કરી દઈએ, 2 શૂન્ય વધારીએ તો અહીંયા બી 2 શૂન્ય વધી જશે એટલે 2 ગુણાકારમાં 75 થઈ જશે. તો 75 2 150 150 આ કેન્સલ થશે. તો -10 ડિગ્રીનો પ્રિઝમ કોણ. માઇનસનો અર્થ કે આના કરતાં ઉલટો છે, તો મૂલ્યની રીતે 10 ડિગ્રી થશે. તો આપણો આન્સર રહેશે 10 ડિગ્રી. તો ટોટલ આમાં લોજિક શું વિચાર્યું આપણે કે પહેલાંનો પ્રિઝમ કોણ અને પહેલા દ્વારા વિચલન અને બીજા દ્વારા વિચલન સરખું જ હોય તો ટોટલ વિચલન 0 થાય. બેનું વિચલન ખાલી ઉલટી ડાયરેક્શનમાં હોય એટલે તમે Δ1 બરાબર Δ2 કરી દો તોય ચાલે મૂલ્યની રીતે, અને એમાંથી તમને મૂલ્ય મળી જશે. જો હવે એક દાખલો છે આપણી ટેક્સ્ટ બુકની અંદર મળતા દાખલા જેવો જ છે. પ્રકાશનું એક અભિકેન્દ્રિત એટલે બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થતું પ્રકાશનું કિરણ જૂથ એક અપકેન્દ્રિત લેન્સ પર આપાત થાય છે. એક અપકેન્દ્રિત લેન્સ પર આપાત થાય છે. અપકેન્દ્રિત એટલે અંતર્ગોળ. તો શું કહેવા માંગે છે? જુઓ, પહેલા પ્રકાશનું કિરણ એક બહિર્ગોળ લેન્સ દ્વારા અભિકેન્દ્રિત આ રીતે થવાનું છે. ક્યાંકથી આવે છે આ રીતે. હવે માર્ગની અંદર શું કર્યું કે એક અંતર્ગોળ લેન્સ મૂકી દીધો.
અંતર્ગોળ લેન્સનું કામ શું છે તમને ખબર છે કે એને વિકેન્દ્રિત કરવાનું છે, એટલે પ્રકાશના કિરણો જે છે એને દૂર લઈ જશે, તો આ રીતે કેન્દ્રિત કરશે. લેન્સ હોય તો આપણને એવું કહ્યું છે કે લેન્સ હોય ત્યારે જો હવે આ લેન્સમાંથી પસાર થતા કિરણો લેન્સની બીજી બાજુએ 15 સેન્ટીમીટર અંતરે એકબીજાને છેદે છે, તો અહીંયાથી આ 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે છે, તો વી જે છે એ મળ્યું તમને 15 સેન્ટીમીટર. હવે એવું કહે છે કે જો આ લેન્સને દૂર કરવામાં આવે તો આ જ કિરણોનું છેદન બિંદુ, એટલે આ કિરણો જે ભેગા થાય છે એનું આ છેદન બિંદુ લેન્સની બાજુએ 5 સેન્ટીમીટર નજીક આવે છે, એટલે કે આ લેન્સ તરફ 5 સેન્ટીમીટર જેટલું ખસે છે, આ 5 સેન્ટીમીટર. તો એનો મતલબ થયો કે લેન્સથી એમનું અંતર જે છે એ 10 સેન્ટીમીટર થયું, તો યુ બરાબર 10 સેન્ટીમીટર. સિમ્પલ વાત છે. લેન્સ લઈ લો પહેલાં, તો વસ્તુ અહીંયા રચાશે, પ્રતિબિંબ આનું પ્રતિબિંબ જે છે એ વસ્તુ ગણાશે, તો વસ્તુ અહીંયા છે અને પ્રતિબિંબ લેન્સ રાખવાથી પ્રતિબિંબ અહીંયા મળે છે, તો આભાસી વસ્તુ ગણાશે. આગળના કોઈક લેન્સનું પ્રતિબિંબ એ અહીંયા વસ્તુ ગણાશે આ લેન્સ માટે, તો વસ્તુ થઈ ગઈ આ, અને એ બી પ્લસ રહેશે કેમ કે જમણી બાજુએ જ છે. પ્રકાશના કિરણો જે બાજુથી આવે છે એ ડાયરેક્શનમાં જ છે, તો યુ બરાબર 10 થયું, વી બરાબર 15, અને બસ હવે એફ શોધી કાઢો. પ્રશ્ન કર્યો છે કે કેન્દ્ર લંબાઈ શોધો, બસ પૂરું થઈ ગયું. તો તમારે સૂત્ર વાપરવાનું છે -1/u + 1/v બરાબર 1/f. -1/u, યુની કિંમત પ્લસ રાખવાની છે, વીની કિંમત પણ પ્લસ, કેટલું 15 બરાબર 1/f. તો 15 આપણે થોડું આ રીતે લખીએ, 1/15 -1/10, એટલે કોઈ ભૂલ ન પડે. તો 10 - 15 એટલે -5 રહેશે, નીચે 15 ગુણાકારમાં 10, તો 5 3 15, જવાબ આવશે -1/30, પણ 1/f છે તો f બરાબર -30. આપણો આ આન્સર થઈ જશે. અંતર્ગોળ લેન્સ છે એટલે માઇનસ જ જવાબ આવવાનો છે. જો ત્યારબાદ આવેલો પ્રશ્ન આપણે આગળ શીખી ગયા છીએ એના જેવો પ્રશ્ન, એનાથી ઉલટો પ્રશ્ન છે કે કોઈ, પહેલાં હું તમને સીધો પ્રશ્ન સમજાવી દઉં. કોઈ લેન્સ હોય, એને કોઈ પ્રવાહીની અંદર ડૂબાડવામાં આવે અને એના જેટલું જ વક્રી ભવનાંક હોય, આમનો વક્રી ભવનાંક અને આમનો વક્રી ભવનાંક સરખો હોય, તો તમને યાદ હોય કે એમની કેન્દ્ર લંબાઈ જે છે એ અનંત થઈ જતી હતી. આ બંને સરખા થઈ જતા હતા, અહીંયા 2 - 1/1 1/r1 વગેરે. તો આ બંને સરખા થઈ જાય તો કેન્દ્ર લંબાઈ જે છે અનંત બની જાય, બરાબર ને. f બરાબર 1/0 એટલે ઇન્ફિનિટિવ, એટલે સમતલ લેન્સ બની જશે, સમતલ. તો હવે અહીંયા ઊંધું કહ્યું છે કે સમતલ બને છે તો આની કેન્દ્ર લંબાઈ કેટલી હશે, તો લેન્સ જેટલી જ. એક દ્વિબહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક તમને આપી દીધો છે. આ લેન્સને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે, તે કાચની સમતલ પ્લેટ બની જાય છે. સમતલ પ્લેટનો મતલબ છે f બરાબર ઇન્ફિનિટિવ, તો અહીંયા f બરાબર ઇન્ફિનિટિવ બનતું હતું, તો તે પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હોય, તો આમના જેટલો જ. બે સરખા થાય ત્યારે આવું બને, તો આન્સર આવશે લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો જ, 1 કરતાં ઓછો, લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં વધુ ઓછો, એવું કંઈક છે, અને લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં આ વધુ છે, અને આનું વાક્ય અહીંયા જોઈન્ટ છે ઓછો. તો સિમ્પલ વાત છે કે બંને સરખા હશે ત્યારે કેન્દ્ર લંબાઈ અનંત થશે, એટલે કે સમતલ લેન્સ ગણાશે. જો મિત્રો, આ પ્રશ્ન એકદમ મસ્ત એવો પ્રશ્ન છે. F1 કેન્દ્ર લંબાઈવાળો એક અંતર્ગોળ અરીસો છે અને બીજો એક F2 કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ છે, અને એમને એકબીજાથી d જેટલા અંતરે રાખ્યા છે. તો જો આ અંતર્ગોળ અરીસો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ અંતર્ગોળ અરીસો જેની કેન્દ્ર લંબાઈ છે F1, અને અહીંયા આપણે એક લેન્સ રાખીએ છીએ.
એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે f2, બહિર્ગોળ લેન્સ, એમની વચ્ચેનું અંતર છે d, આ અંતર છે d. હવે એવું કહે છે કે અનંત અંતરેથી આવતું અને બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો, અહીંયા ભૂલથી લખાઈ ગયું છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાના સંયોજન પર આપાત થતું એક પ્રકાશ બીમ જો પાછું અનંત અંતરે જ જતું હોય પરાવર્તિત થઈને તો ડી કેટલું હોય. એટલે અહીંયાથી સમાંતર કિરણો આવે છે. સમજો, સમાંતર કિરણો તમને ખબર છે કે સમાંતર કિરણો જે છે એ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય લેન્સના, તો આ લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થશે અને પછી અહીંયાથી પાછું જો સીધું લંબ સાથે અથડાય તો જ પાછું આવે અને પાછું આવી અને પાછું આ જ રીતે પાછું સમાંતર થઈ જાય. તો અહીંયાથી નીકળતું કિરણ ક્યાં જશે? તો અહીંયાથી અથડાય અને આડાવડું જશે તો પાછું મુખ્ય કેન્દ્ર પર નહીં આવે, તો પાછું નહીં જાય. તો એનો માર્ગ ટૂંકમાં ઉલટો ક્યારે બને પરિસ્થિતિ વિચારો. તો અહીંયાથી આટલું અંતર કેટલું હોય? તો આમના મુખ્ય કેન્દ્ર એટલે કેન્દ્ર લંબાઈ જેટલું, એમની કેન્દ્ર લંબાઈ છે f2. હવે તમને અરીસા માટે યાદ હોય કે જ્યાં વસ્તુ હોય ત્યાં જ પાછા કિરણો ક્યારે આવે, આ વસ્તુ ગણાશે. અથવા તો અહીંયા ને અહીંયા પાછા કિરણો ક્યારે આવે? તો અહીંયાથી ગયું એવું જ પાછું આવ્યું, તો એ ત્યારે બને કે જ્યારે આ વક્રતા કેન્દ્ર હોય. આ અરીસા માટે આ સી બની જતું હોય તો, એટલે અહીંયાથી આટલું અંતર એમના માટે r હોય. r એટલે 2f, તો 2f1 હોય અહીંયાથી આટલું ડિસ્ટન્સ, ત્યારે આવું બને, કેમ કે આની કેન્દ્ર લંબાઈ જે છે f1. તો ઓકે, તો ટોટલ અંતર d બરાબર આકૃતિ પરથી દેખાય f2 + 2f1, મૂલ્ય f2 + 2f1. તો આ એમનો આન્સર થશે. આ અંતર્ગોળ અરીસો હોય એટલે f માઇનસ હોય એમ માનીને માઇનસ લખશો તો આ બાદ બાકી થશે. આ તો ડિસ્ટન્સ જે છે આકૃતિની ભૂમિતિ છે, એટલે આટલું પ્લસ આટલું આપણે મૂલ્ય જ લેવાનું છે, એટલે આટલાનું મૂલ્ય આટલાનું મૂલ્ય, એટલે આ આન્સર થશે. રેડી? તો મિત્રો આ પ્રશ્ન હું તમારા પર આધારિત રાખું છું. ટેલિસ્કોપ માટે મેગ્નિફાઈંગ પાવર 9 છે, તો સૂત્ર તમને યાદ દેવડાવી દઉં. મેગ્નિફાઈંગ પાવર ટેલિસ્કોપની અંદર FO/FE, અને સાથે સાથે ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ આ તમને 9 આપી દીધું, તો એક આ સૂત્ર થઈ ગયું. ટ્યુબ લંબાઈ તમને આપી દીધી 20 = FO + FE. બસ બંનેને સોલ્વ કરી અને બંનેની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. બંને લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો, સી એમનો આન્સર થશે. તો આ તમે ગણી શકો છો. જો મિત્રો, ત્યારબાદનો જે પ્રશ્ન છે એકદમ જોરદાર પ્રશ્ન છે. આ પ્રશ્નનો અડધો ભાગ ગુજકેટમાં 2 વખત આવી ગયેલો છે કે કોઈ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો હોય. લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમ કોણ જેટલો હોય તો એ માટે પ્રિઝમ કોણના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ. તો આટલા આ ઓપ્શન નહોતા, પણ એ સિવાયના ઓપ્શન માટે ઓલરેડી આવી ગયું. તો એમાં જુઓ, આપણે આ રીતે શીખ્યા હતા કે વક્રી ભવનાંક બરાબર સાઇન a પ્લસ લઘુત્તમ વિચલન કોણ બાય 2 ભાગાકારમાં સાઇન a/2. આ સૂત્ર છે. હવે એમની અંદર લઘુત્તમ વિચલન કોણ જે છે પ્રિઝમ કોણ એ જેટલો હોય, એટલે આપણે આ રીતે લખ્યું હતું સાઇન a + a/2, એટલે 2a/2 એટલે સાઇન a રહેશે અને અહીંયા સાઇન a/2. પછી આને છૂટા પાડ્યા તો યાદ કરો. સાઇન a એનું લખ્યું હતું 2 સાઇન a/2 cos a/2, આ સૂત્ર છે. સાઇન 2θ = 2 સાઇન θ cos θ. સાઇન a/2 આમાંથી કેન્સલ, તો આ આપણો આન્સર થતો હતો કે n બરાબર 2 cos a/2. તો આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાય છે. અહીંયા થોડું વધારે એડવાન્સ પ્રશ્ન પૂછ્યો છે કે વક્રી ભવનાંક કેટલો હશે. તો વક્રી ભવનાંકના મૂલ્યની વાત કરી છે, તો હવે એ તો આપણને આપ્યું નથી, પણ તમે આમના માટે એક આ રીતે વિચારો કે સૂત્ર છે આપણી પાસે I + E = A + ડેલ્ટા. આ જનરલ સૂત્ર. લઘુત્તમ વિચલન માટે આ બંને સરખા હોય,
એટલે આપણે i પ્લસ i એટલે 2i કરી દઈએ તો a પ્લસ ડેલ્ટા મિનિમમ મળે. તો આમના પરથી આઈનું સૂત્ર બને a પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2. આ સૂત્ર જ છે લઘુત્તમ વિચલન હોય ત્યારે. હવે લઘુત્તમ વિચલનની કિંમત એ આપી છે તો અહીંયા i બરાબર આ જ રહ્યું સૂત્ર, જો આપણું આ આઈનું જ છે, a પ્લસ ડેલ્ટા એમ બાય 2. તો a પ્લસ ડેલ્ટા એમ બાય 2 એમાં અહીંયા આપણે એ લખીએ તો 2a બાય 2 એટલે એ થઈ જશે. તો આ એક અગત્યની વસ્તુ કે i બરાબર એ થયું. હવે ધ્યાનથી જુઓ, બરાબર ધ્યાનથી મસ્ત રીતે જોજો કે આઈની લઘુત્તમ કિંમત જે છે એ 0 હોય અને આઈની મેક્ઝિમમ કિંમત બુકમાં નથી આપી પણ આઈ વધારેમાં વધારે પ્રિઝમ પર તમે 90 પર આપાત કરી શકો. લઘુત્તમ આમનામ જ જવા દો કિરણ અને મેક્ઝિમમ 90. તો આ ખૂણો જે છે 0 થી 90 ની વચ્ચે હોય. જો 0 હોય તો i બરાબર 0 તો a બરાબર પણ 0. a બરાબર 0 તો n ની શું હાલત થશે એ ચેક કરીએ. તો એનું સૂત્ર છે તમારી પાસે આ 2 cos, એની જગ્યાએ હું 0 લખું એટલે 2 cos 0. cos 0 એટલે 1. તો આન્સર મળી ગયો આપણને 2. ઓકે. જ્યારે લઘુત્તમ તમે એંગલ 0 પર આપાત કરશો ત્યારે વક્રી ભવનાંક જે છે એમનો 2 હશે. અને ત્યારબાદ જો મેક્ઝિમમમાં જાઓ છો તો a બરાબર કેટલું થશે તો 90, સોરી અહીંયા 90 લખું મેક્ઝિમમ, તો a બરાબર પણ 90 કારણ કે i બરાબર a. તો 90 તમે અહીંયા એંગલ રાખશો તો શું થશે 2 cos 90 બાય 2. આ સૂત્ર છે આપણું. તો એ વખતે 2 cos 45 અને cos 45 એટલે 1/√2. તો 2 બાય √2 એટલે કે √2. તો આ એમની કિંમત મળશે. તો એમની કિંમત કેટલાથી કેટલા વચ્ચે શક્ય છે તો 2 થી √2 ની વચ્ચે. તો 2 અને √2 ની વચ્ચે. તો આ જોરદાર, અહીંયાથી પાછું એક નવા સ્ટેપની વાત કરીએ, જોરદાર છે. તો જોઈ લો, સારા કન્સેપ્ટવાળો દાખલો કહી શકશો તમે. જો ત્યારબાદ 2012માં પૂછાયેલો પ્રશ્ન, 10 સેન્ટીમીટર લંબાઈનું પાતળો સળિયું 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર પડેલો છે. તો આ રીતે એક અંતર્ગોળ અરીસો, એની મુખ્ય અક્ષ પર 10 સેન્ટીમીટર લંબાઈનો પાતળો સળિયો પડેલો છે અને 10 સેન્ટીમીટર અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પણ છે. તો માઇનસ લખી શકશો. હવે વાત છે કે અરીસાના ધ્રુવથી સળિયાના નજીકના છેડાનું અંતર, અરીસાનો ધ્રુવ ત્યાંથી સળિયાના નજીકના છેડાનું અંતર 20 સેન્ટીમીટર છે. તો માની લો કે આ સળિયો છે, એનો નજીકનો છેડો આપણે એ બી નામ આપી દઈએ. તો નજીકનો છેડો જે છે એ 20 સેન્ટીમીટર અંતરે છે. તો આ છેડો ક્યાં આગળ હોય તો તમે સમજી શકો છો 30 સેન્ટીમીટર અંતરે. તો બે છેડાના યુ તો મળી ગયા, બંનેના 20 શોધી કાઢો અને એનો તફાત લઈ લો એટલે તમને લંબાઈ મળી જશે પ્રતિબિંબની. આ 10 સેન્ટીમીટર છે. તમારે શું વિચારવાનું છે કે એનું પ્રતિબિંબ ક્યાં મળશે, બીનું ક્યાં મળશે, પછી બે વચ્ચેનું અંતર નક્કી કરી લો એટલે એમની લંબાઈ થઈ ગઈ. હવે એ જે છે એ તમે જુઓ 20 સેન્ટીમીટર એટલે કેન્દ્ર લંબાઈ કરતાં બમણું, એટલે વક્રતા ત્રિજ્યા પર છે, આર પર છે, વક્રતા કેન્દ્ર પર છે, તો એનું પ્રતિબિંબ ત્યાં જ મળશે. તો એ ડેશ અહીંયાનું અહીંયા જ હશે ભાઈ, પૂરું થઈ ગયું. હવે બી ડેશ વિચારીએ. બી ડેશ માટે બીની યુની કિંમત તમારી પાસે છે, માઇનસ ગણાશે, વીની કિંમત શોધી કાઢો એટલે દાખલો પૂરો. તો 1/u 1/v 1/f આ સૂત્રથી યુની કિંમત -30, 1/v 1/10. તો આના પરથી 1/v ઇઝ ઇક્વલ ટુ 1/30, 1/10. 10 - 30 એટલે -20, 30 અને 10 કેન્સલ, તો 15 રહે છે. તો v બરાબર મળ્યું -15 સેન્ટીમીટરનો મતલબ કે અહીંયા ક્યાંક મળશે. ઊંધું પ્રતિબિંબ જનરલી હોય તો આપણને અહીંયા ક્યાંક મળશે
બીનું પ્રતિબિંબ અહીંયા મળશે. તો એ છેડો અહીંયા ને અહીંયા, બી છેડો અહીંયા, તો બસ આની લંબાઈ આપણે શોધવાની છે L'. તો આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરો કે એ છેડો 20 પર છે અને બી છેડો 15 પર છે. તો હવે આની લંબાઈ થઈ 5 સેન્ટીમીટર. બસ જવાબ આવી ગયો 5 સેન્ટીમીટર એમનો આન્સર થશે. બંને છેડાના પ્રતિબિંબ શોધી કાઢો અને આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરી એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધી કાઢો. એ થઈ ગઈ પ્રતિબિંબની લંબાઈ. ત્યારબાદ 2013નો પ્રશ્ન ડેન્જર નથી ભાઈ. 13 નંબર એટલે સહેલો પ્રશ્ન છે. પ્રકિરણન પર આધારિત છે. પ્રકિરણનની ઘટના પર આધારિત. સૂર્યોદય સૂર્યાસ્ત સમયે રાતાપણું પ્રકિરણનના કારણે આભારી છે. બસ તો આ તો માહિતી પર આધારિત અને સહેલો પ્રશ્ન. જો ત્યારબાદ સમતલ અરીસાનો એક જોરદાર ગોઠવણીવાળો પ્રશ્ન છે. બે સમતલ અરીસાઓ વચ્ચેનો ખૂણો 70. એક અરીસો આ છે 1, એક આ 2. બંને વચ્ચેનો ખૂણો જે છે 70 ડિગ્રી આપણને આપ્યું, 90 નથી. હવે આમાંથી એક અરીસા પર થીટા કોણે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી. માન લો આ પહેલો અરીસો, એમના પર આપાત થતો ખૂણો થીટા એટલે લંબ સાથેનો ખૂણો હોય. તો આ પ્રકાશનું કિરણ આપાત થયું, પરાવર્તિત થઈ બીજા અરીસા પર આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તિત થઈ. અરીસા પર આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામી અને પછી પ્રથમ અરીસાને સમાંતર હોય. તો અહીંયાથી જાય છે, અહીંયાથી તમે જાણો છો કે આ થીટા હોય, અહીંયા અથડાયું, આ અરીસાને સમાંતર થઈ ગયું. આ બંને સમાંતર હોય તો થીટા શોધો. તો જુઓ હવે કઈ રીતે આમનું કેલ્ક્યુલેશન કરીશું. તો આકૃતિની ભૂમિતિ છે, મેથ્સ જ છે, ભૂમિતિનો ઉપયોગ છે, બીજું કંઈ કરવાનું નથી. સિમ્પલ આપણા માટે તો આટલું જ છે કે આ ખૂણોના ખૂણો સરખા હોય, આ ગોઠવણી, આ ખૂણા બે સરખા હોય, આ લંબ હોય તો, કેમ કે અરીસા અને લંબ સાથે પ્રકાશનું કિરણ આપાત થશે, પાછો ખૂણો એટલો જ બનાવે. હવે કઈ રીતે આગળ વધીશું તો તમે જુઓ કે અહીંયાનો ખૂણો જે છે એ તમે જાણો છો કે 90 - થીટા હશે. તો એને કંઈક નામ આપી દઉં, માની લો કે ડેલ્ટા ખૂણો. તો આ ખૂણો ડેલ્ટા છે, તો સામે આટલો જે ખૂણો છે ને એ બી ડેલ્ટા થશે આખો, કારણ કે અહીંયા ઝેડ બને, જુઓ તમે ધ્યાનથી. તો આખો ખૂણો જે છે એ ડેલ્ટા બનશે. તો આ બંને ખૂણા જે છે Δ/2 બનશે. એની શું જરૂર પડશે એ કહું તમને, કે આ બંને ખૂણા જે છે એ Δ/2 બનશે. હવે એટલા માટે કે અહીંયા 90નો એંગલ છે, જુઓ અહીંયા 90નો એંગલ છે, આ લંબ છે. શું લંબ છે? MN, આ DC ને લંબ છે. તો આ ખૂણો જે છે એ Δ/2 હોય અહીંયાનો, તો આટલો જો લંબ હોય તો આ ખૂણો કેટલો થાય? તો એ ખૂણો મળી ગયો આપણને 90 - Δ/2. એની શું જરૂર હતી? એની જરૂર ભાઈ એટલી જ હતી કે આ ત્રણેયનો સરવાળો 180. તો એ ત્રણેયનો સરવાળો કરશો એટલે એમાંથી ડેલ્ટા મળી જશે, અને ડેલ્ટા મળી જશે એટલે તમને થીટા મળી જશે. 90માંથી બાદ કરશો એટલે થીટા મળી જશે. તો ફરીથી એક વખત જોઈ લો કે આ ડેલ્ટા, તો સામે આખું ડેલ્ટા, તો અડધું Δ/2. હવે અહીંયા 90નો એંગલ બને છે, તો આ Δ/2 હોય તો આ 90 - Δ/2. હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરો તો 180. તો 180 બરાબર આ પ્લસ આ કરી દઈશું તો ડેલ્ટા મળી જશે એમાંથી. 180 બરાબર એક 90 છે, સોરી 90 તો છે જ નહીં, 70 છે, બીજો એક ડેલ્ટા છે અને ત્રીજો 90 - ડેલ્ટા છે, Δ/2. બસ તો આમાંથી આપણને ડેલ્ટા મળશે. જુઓ 90ને બાદ કરી દઉં, 70ને બી બાદ કરી દઉં, તો કેટલા રહેશે? 90 70 એટલે 160. 160 આમાંથી બાદ કરી દઉં તો 20 ડિગ્રી. 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા માઇનસ Δ/2 એટલે Δ/2. તો ડેલ્ટા બરાબર મળશે મને 40 ડિગ્રી. પણ આ આન્સર નથી, આપણે થીટા જોઈએ છે. તો થીટા અને ડેલ્ટાનો સરવાળો 90 થાય, દેખાય જ છે. થીટા પ્લસ ડેલ્ટા બરાબર 90. તો થીટા બરાબર 90 - ડેલ્ટા. તો 90માંથી આપણે 40 બાદ કરીએ
તો 50 ડિગ્રી આપણો આન્સર રહેશે. ઓકે, છે ને જબરજસ્ત. જો મિત્રો, આ દાખલો ઓલરેડી ગુજકેટની અંદર પૂછાઈ ગયેલો છે, ત્યાં ગણાવી જ દીધેલો છે. તો એ દાખલો ફરીથી એકવાર આપણે ઉપર ચલો જોઈ લઈએ. એક સમતલ બહિર્ગોળ લેન્સ, આ એક બહિર્ગોળ લેન્સ, એક સમતલ અંતર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ લેન્સ પર બરાબર ફિટ બેસી જાય છે. ફિટ બેસે ત્યારે જ વક્રતા સરખી હોય. તેમની સમતલ સપાટીઓ એકબીજાને સમાંતર છે, સમતલ સપાટી એકબીજાને સમાંતર, તથા લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક અનુક્રમે જો બહિર્ગોળ માટે μ1 અને અંતર્ગોળ માટે μ2, તો આમના માટે μ1 આ μ2. બંનેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈ. સીધું જ સૂત્ર તમે યાદ રાખી શકો છો જો આ રીતે હોય તો. બરાબર, ઘણીવાર કિંમત બી મૂકે તો બી, પણ કઈ રીતે મળે એ સમજાવી દઉં. તો બે લેન્સ માટે f શોધવાના અને પછી સંયોજન માટે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો સૂત્ર લેન્સ માટે 1/f ઇઝ ઇક્વલ ટુ n-1. પહેલાં માટે બનાવું છું. પહેલાંની વક્રતા આપણે આ લેન્સ માટે વિચારીએ તો પહેલી સપાટીની વક્રતા ઇન્ફિનિટિવ, બીજી સપાટીની માઇનસમાં આવશે, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ, આ જવાબ થઈ જશે. બીજા લેન્સ માટે વિચારો તો 1/f ઇઝ ઇક્વલ ટુ n-1, ત્યારબાદ 1/r1 માઇનસ 1/r2. તો r1 એટલે આની પહેલી સપાટી, આ અંતર્ગોળ માટે પહેલી સપાટી આ થશે, તો એમની વક્રતા આ બાજુ આવશે, તો જે માઇનસ રહેશે, અને બીજી સપાટી તો સમતલ છે, તો આમની અંદર અહીંયા માઇનસ r રહેશે, એના કારણે અહીંયા ચેન્જ કરી શકીએ છીએ. તો 1/f2 મળી ગયું. તો 1/f1 અને 1/f2ની કિંમત અહીંયા મૂકી સરવાળો સિમ્પલ કરી દીધો, તો આ રીતે આન્સર આવી જશે. તમે આના એક સૂત્ર તરીકે પણ યાદ રાખી શકો. જો આ જ કન્ડિશન હોય તો એમાં યાદ રાખવાનું બહિર્ગોળ માટે μ1 છે, આ μ2 છે, તો એ બંનેનો તફાવત અહીંયા આવશે. જો બાળકો, ત્યારબાદનો પ્રશ્ન બહુ મસ્ત છે, આંખ માટેનો છે. તો એમાં તંદુરસ્ત આંખ માટે તેના કોર્નિયાનો પાવર, આંખની અંદર આગળ જે છે એ કોર્નિયા હોય, કનિનિકા બી કહેવાય એમને, આગળ એક પારદર્શક પટલ હોય, એમનો પાવર તમને આપી દીધો છે 40 ડાયોપ્ટર. અને પછી એક્ઝેક્ટ એમની પાછળ એક આંખનો લેન્સ હોય, એને આપણે નેત્રમણી બી કહીએ છીએ, તો એમનો પાવર પણ તમને આપી દીધો છે 20. હવે કહ્યું છે કે રેટિના અને આંખનો લેન્સ, રેટિના એટલે નેત્રપટલ અને આંખનો લેન્સ એટલે નેત્રમણી, એમની વચ્ચેનું અંતર કેટલું હોય આશરે. તો જનરલી નિયમ એવો છે કે કોઈ બી અંતરે રહેલ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રેટિના પર પડતું હોય, એટલે અહીંયા લગભગ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર હોય. તો આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે આ સંયુક્ત લેન્સની, બે લેન્સની. તો બે લેન્સનો પાવર આપી દીધો છે, P બરાબર પાવરનો સરવાળો થાય હંમેશા, તો એકનો 40 છે, બીજાનો 20, તો ટોટલ પાવર આપણને આપી દીધો 60 ડાયોપ્ટર. તો એમના પરથી કેન્દ્ર લંબાઈ મળી જશે 1/60 બરાબર થશે 0.01666 આટલા મીટરો, એટલે કે 1.6 સેન્ટીમીટર જેટલો એમનો આન્સર આવશે. તો 1.67. તો શું યાદ રાખવાનું છે આની અંદરથી? આની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે ટોટલ બંનેનો પાવર સરવાળો કરીએ તો એમના પરથી એફ મળે, સમતુલ્ય એફ મળે. બસ એટલા અંતરે જો આ નેત્રપટલ હોય તો આપણે સહેલાઈથી એ વસ્તુને જોઈ શકીએ. જો મિત્રો, 2014માં પૂછાયેલો પ્રશ્ન ફરીથી અગાઉ શીખી ગયેલા પ્રશ્ન જેવો જ છે. એક પ્રિઝમ કોણ એ ધરાવતો એક પ્રિઝમ, તેમની વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો એક ઢોળ ચડાવી દીધો છે. તો આ પ્રિઝમ એની એક સપાટી પર ચાંદીનો ઢોળ બનાવી દીધો છે, એટલે અરીસો બનાવી દીધો, અને એક બીજી સપાટી જે છે એમના પર પ્રકાશનું કિરણ 2a જેટલા ખૂણે આપાત થાય છે. લંબ સાથે જે ખૂણો બનાવે છે એ I બરાબર 2a જેટલો છે. તો પ્રકાશનું કિરણ સીધું જવાના સ્થાને આ રીતે જઈ અને પછી પાછું આવી જાય છે એવું લખ્યું છે.
સામેની સપાટી પર પરાવર્તન પામીને મૂળ માર્ગે પાછું ફરતું હોય તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે? તો હમણાં જ મેથડ મેં શીખવાડી દીધી કે અહીંયાનો ખૂણો R1, અહીંયા ખૂણો R2 બરાબર 0 થાય લંબરૂપે હોય તો R1 બરાબર એ થઈ જાય, કારણ કે R1 પ્લસ R2 બરાબર એ, એમાં R2 0 થઈ ગયો એટલે R1 બરાબર એ થઈ ગયું. બસ તો અહીંયા સ્નેલનો નિયમ લગાડી દો, પૂરું થઈ ગયું. અહીંયાથી આપણે દાખલ થઈએ તો હવા છે એટલે 1 sin 2a ઇઝ ઇક્વલ ટુ અંદર દાખલ થાવ એટલે મ્યુ sin a. બસ તો મ્યુ બરાબર મળી ગયું. sin 2a ને આપણે કેન્સલ કરવા માટે 2 sin a cos a કરી દઈએ અને ભાગાકારમાં sin a, તો sin a કેન્સલ થઈ જશે. લ આને શું થાય છે આપોઆપ? ચલો એ થાક્યું લાગે છે. તો જવાબ આવશે મ્યુ બરાબર 2 cos a. બી એમનો થઈ જશે આન્સર. તમે કહેતા અશોક સાહેબ હવે અમે થાક્યા છીએ. ઓકે તો મિત્રો એક પ્રશ્ન લઈ લઈએ બસ, પછી આ ભાગ પૂરો કરીએ, બીજા ભાગની અંદર આગળ જોઈશું. તો સહેલો પ્રશ્ન છે એકદમ. જો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવામાં આવે, FO વધારવામાં આવે તો મેગ્નિફાઈંગ પાવર કોનો વધશે કોનો ઘટશે? માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વાત કરી છે. તો માઇક્રોસ્કોપ માટેનું સૂત્ર જે છે આ છે, ઓબ્જેક્ટિવ લેન્સ માટે MO બરાબર આવું છે અને આઈપીસ માટે આ રીતે છે. ટોટલ સૂત્ર આ છે ફાઇનલી. અને ટેલિસ્કોપ માટેનું આ છે. તો બંનેમાં ઓબ્જેક્ટિવ જોઈ લો તો આની અંદર કેન્દ્ર લંબાઈ નીચે આવે છે એમ ચલે છે 1/f. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારશો તો મેગ્નિફિકેશન ઘટશે, અને આમાં અંશમાં આવે છે તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારશો તો મેગ્નિફિકેશન વધશે. તો આમાં આ વધવાથી આની અંદર વધારો થશે અને આમાં આ વધવાથી ઘટાડો થશે. પછી એમને અનુરૂપ ઓપ્શન તમે પસંદ કરી શકો છો. તો જો બાળકો, પ્રશ્નની અંદર આપણે બીજો ભાગ પણ પૂરો કરી દીધો અને ત્યારબાદ ત્રીજા ભાગની અંદર બાકીના રહેતા પ્રશ્નો જે છે એ પૂરા કરીશું. તો ફરીથી એક વખત કહીશ કે સરસ મેથડ સાથે તૈયાર કરતા રહેજો. દર વખતે યાદ દેવડાવું છું કેમ કે આ જ એમનો સિદ્ધાંત છે. બાકી કેટલા બી પ્રશ્ન કરશો નહીં આવડે, રીત પર ફોકસ કરશો તો આપોઆપ એની અંદર તમને સારામાં સારો ફાયદો થશે. ચાલો તો મળીએ.